તો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વડોદરાની મુલાકાતે વીસીસીઆઈના ઉદ્યોગકારો સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈની બેઠકનું આયોજન। હર્ષભાઈ સંઘવી વડોદરામાં ચૂંટણી પ્રચાર પણ કરશે। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં તેઓ પ્રચાર કરવાના છે। ગણેશ પંડાલના લોકો સાથે તરસાલીમાં બેઠક કરશે અને ત્યારે હર્ષભાઈ સંઘવી વડોદરાની મુલાકાતે છે। વીસીસીઆઈના ઉદ્યોગકારો સાથે હર્ષભાઈની બેઠકનું આયોજન છે। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પ્રચાર કરશે। તેઓ વડોદરા પહોંચ્યા છે। વીસીસીઆઈના ઉદ્યોગકારો સાથે બેઠકનું આયોજન છે। વડોદરામાં તેઓ ચૂંટણી પ્રચાર કરવાના છે। સૌ ગણેશ ભક્તોને હું બે હાથ જોડીને વંદન કરું છું। ગણપતિ બાપાની વાત આવે અને પહેલા હોલમાં જગ્યા ઓછી પડે, બીજા હોલમાં જગ્યા ઓછી પડે અને ચારે બાજુ જગ્યા ઓછી પડે, એટલી મોટી સંખ્યામાં પધારેલા સૌ ગણપતિ ભક્તોના હું બે હાથ જોડીને ગણેશ ભક્તોને જ્યારે ગણપતિજીની પૂજા અર્ચના વિધિ આપણે જ્યારે કરતા હોઈએ ત્યારે જરૂરથી લોકમાન્ય તિલકજીની યાદ તો આવે ને આવે। જે લોકમાન્ય તિલકજીએ સૌથી પહેલા સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરી મહારાષ્ટ્રમાં અને તે પછી સૌથી પહેલા કયા શહેરમાં સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત થઈ? પુણેમાં તો સૌથી પહેલા શરૂ થઈ અને તે પછી લોકમાન્ય તિલકજીએ બરોડામાં આ સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરાવી। એ વડોદરાના કયા અખાડામાં સૌથી પહેલા શરૂઆત થઈ? એ માનેકરાવ અખાડાથી 125 વર્ષ પહેલા આપણા વડોદરામાં ગણપતિ દાદાની સ્થાપના થવાની શરૂઆત થઈ અને આજ સુધી વડોદરા શહેરના ખૂણે ખૂણે બાપા આપને સૌને આશીર્વાદ આપવા તો આવે ને અને બાપાની એન્ટ્રી જેવી વડોદરામાં ચાલુ થાય એવું જાણે કે ઉત્સવના તહેવારની શરૂઆત થઈ ગઈ હોય એવો માહોલ બની જાય કે નહીં? આજે મેં અમારા પોલીસ કમિશનર શ્રીને કહ્યું છે કે બધા અમારા ગણપતિ ભક્તોને ઓછું હેરાન કરજો અને વધુ સુવિધાઓ આપજો। આ પાછું મને તમે કોઈ ફોન કરો અડધી રાત્રે મારે જાગીને લોકોને કેવું પડે નહીં કરતા પહેલેથી કહી પણ તમે મને કહો કે ગણપતિ હોય કે નવરાત્રી આખી રાત ગરબા તમને બધાને રમાડવાની છૂટ અપાવી કે નહીં? અને વટથી રમાડ્યા કે નહીં? આ અનેક કોંગ્રેસિયાઓ એમને એવું લાગે કે નવરાત્રી એટલે ભારતીય જનતા પાર્ટીનો તહેવાર છે। ભાઈ તમે આ આપણો ગુજરાતની ઓળખ હતી, તમે ભારતીય જનતા પાર્ટીની બનાવી લીધી। આપણી ગુજરાતની સંસ્કૃતિમાં અંબાના ભક્તિમાં જયારે આખું ગુજરાત ગરબે રમતું હોય, હવે એ ગરબા રમવાનું મેં એવું કીધું
નાગરિકો ગરબા કેમ ના રમે? ગુજરાતમાં નહીં તો શું એ કરાચી જઈને રમે? હવે આ કોંગ્રેસને સીધું પેટમાં દુખ્યું. હજી 24 કલાક નથી થયા અને મારા નામની પીઆઈએ હાઈકોર્ટમાં કરી લીધું. મેં નક્કી કર્યું કે ગુજરાતના નાગરિકોએ ગુજરાતની આસ્થા, આપણા તહેવારો આ ઉજવવા માટે કોઈ 1, 2, 5 કોંગ્રેસીઓને ના ગમતું હોય તો 2 રોટલી ઓછી થાય. આપણે તો વટથી ગરબા રમાડવા. એ દરરોજ પેલા વિડીયોની રીલો બનાવ કરે, વહેલી સવારે જાગે ને હર્ષ સંઘવીના નામથી ચાલુ થાય, હર્ષ સંઘવીના નામથી એ લોકોનો દિવસ પૂરો થાય. મને આનંદ આવે. મેં ઊંધું કર્યું. એ લોકોને રીલ બનાવવાનો સમય ચાલુ થાય ને ત્યાર સુધી ગરબા રમાડ્યા. મેં કીધું લો. અને ગરબા રમીને વહેલી સવારે તમે બધા ઘર તરફ જાઓ ત્યારે રસ્તામાં કોઈ બી દુકાન બંધ મળતી હતી? અને વટથી મારા ગુજરાતના મધ્યમ વર્ગના વેપારીઓ, નાની નાની હોટલો, દુકાનો વાળાએ વેપાર કર્યો કે ના કર્યો? હા. હવે આ હજારો લાખો વેપારીઓના ઘરમાં નવરાત્રીના સમયે દિવાળી જેવો તહેવાર બનતો હોય તેમાં કોઈને પેટમાં દુખવું જોઈએ ખરી? અને આ વટથી ચલાવવું પડે કે ના ચલાવવું? તો તમારા બધાનો સહયોગ હશે તો ગાભા ફાડી નાખશો. બોલ કરે ને હું મારું કામ કરતો જાઉં છું, દેખા જાય કે થવું હોય થાય. બાકી તમારા બધાના આશીર્વાદ છે જ. એટલે આ વખતે ગણપતિમાં હું તો ગયા વર્ષે ગણપતિમાં અહીંયા દર્શન કરવા આવેલો, ખૂબ આનંદ આવ્યો. અને હું તમને સૌ મંડળના કાર્યકર્તાઓને સાચા હૃદયથી અભિનંદન આપવા માંગુ. તમે ભક્તિ જોડે જોડે સામાજિક સંદેશ જે ખૂબ મહત્વનો આપો છો એ અદ્ભુત કામગીરી છે. ગયા વર્ષે અનેક સ્થળો પર મારે જવાનું થયું. દરેક જગ્યા પર કોઈક ને કોઈક સામાજિક સંદેશ હતો જેની આજના સમયમાં અતિ આવશ્યકતા છે. અને જે કામ તમે કરી રહ્યા છો એ અદ્ભુત કામગીરી છે. અને આ જ કામગીરીને આગળ વધારતા આ વર્ષે આપણે લોકો કેમ એવો સંકલ્પ ના લઈ શકીએ કે આખા મંડપમાં પ્લાસ્ટિક નામની વસ્તુ અમે વાપરશું નહીં. આખું વડોદરામાં ગણપતિજીની જે સ્થાપના કરી છે ને એ વિસ્તાર તો સ્વચ્છ હશે, પણ જે વિસ્તારે ગુજરીને લોકો આવતા હશે ને એમાંય ગંદકી નહીં કરવાની. વડોદરાને સ્વચ્છતાનો સંદેશ આપણે આ વખતે ગણપતિ ઉત્સવમાં આપી શકીએ કે ના આપી શકીએ? અને જો આપણું શહેર સ્વચ્છ બનશે એમાં કોઈ નુકસાન આપણને ખરી ભાઈ? જો આપણા મંડળની આટલી મોટી શક્તિ હોય અને આપણા મંડળોમાં જો હજારો લાખો લોકો ગણપતિજીની પૂજા અર્ચના માટે આવતા હોય તો પૂજા અર્ચના જોડે જોડે કોઈક સામાજિક જ્ઞાન લઈને જશે તો કોઈ નુકસાન કરી આપણને? તો મારી આપ સૌને અપીલ છે કે જે શહેરમાં આપણે જન્મ્યા છે, જે શહેરે આપણે પાપા પગલી ચાલતા શીખવાડીને આજે આટલા મોટા આયોજન કરવાની શક્તિ આપી હોય એ શહેરને સ્વચ્છ રાખવાનો સંકલ્પ જો આપણે વડોદરાના સૌથી શક્તિશાળી વડોદરાનો સૌથી શક્તિશાળી તહેવાર ઉત્સવ અને જ્યાં લાખો લોકોની લાગણી જોડાઈ છે એવા ઉત્સવ થકી જો આપણે આ પ્રયાસ સાચા હૃદયથી કરશો તો હું 100% એવું માનું છું કે તમારા થકી વડોદરાને વધુ સ્વચ્છ બનાવવાનો તો અવસર મળશે,
સાથે સાથે તમને કદાચ અંદાજો નહીં હશે, પણ તમે એક પગલું આગળ ચાલશો ને, માત્ર એક પગલું, આ એક પગલું તમે આગળ ચાલશો એટલે વડોદરા શહેરના હજારો સ્વચ્છતા દૂતોની કમર તૂટતી બચી જશે તેવો મને 100% વિશ્વાસ છે. તમારી આપ સૌને બે હાથ જોડીને અપીલ છે કે આવી કામગીરીને આપણે દિલથી અપનાવીએ. સમાજ માટેની આપણી જે ફરજ છે એ વધુ મજબૂતાઈથી અપનાવીએ અને આ વર્ષે કોઈ એક દિવસ નક્કી કરીએ કે એ દિવસે સૌ મંડળો ભેગા મળીને, તમારા બધા જ મજબૂત મંડળો છે ભાઈ, તમારે કોઈ સ્વચ્છતા માટે પોતે મહેનત નહીં કરવી પડતી હશે, હું 100% માનું છું. પણ આ વર્ષે એકવાર, ખાલી એકવાર બે હાથ જોડીને દિલથી વિનંતી કરું છું કે કોઈ એક દિવસ એવો નક્કી થાય કે બધા જ કાર્યકર્તાઓ પોતે જે લાઈન લાગતી હોય લોકોની ત્યાંથી લઈને ગણપતિજી જ્યાં બિરાજમાન હોય એ સ્વચ્છતા જાતે કરે. તેથી આપણા સૌના મનમાં અને વ્યવહારમાં સ્વચ્છતા વધુ મજબૂતાઈથી આગળ વધશે તેવો મને 100% વિશ્વાસ છે. અને સાથે આગમનની રેલી તો અદભુત નીકાળજો, કોઈ ચિંતા નહીં કરો. પણ રેલી એવી અદભુત હોવી જોઈએ કે કોઈ એમ્બ્યુલન્સની સાયરન બી ખબર પડે ને તો પહેલી મિનિટે એને રસ્તો મળી જાય. રેલી એવી અદભુત હોવી જોઈએ કે રેલી નીકળે ને એને પછી જતા હોય ને એની પાછળ આપણા 5-7 કાર્યકર્તાઓ જે કચરો આપણે કરતા હોય ને, વાલસો ને, તો તમારા મંડળની ઇજ્જત વધશે, એનાથી ઘટશે કોઈ નહીં. હું તમને 100% ખાતરી આપું છું કે આપણે જવાબદારી